નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 10/4/2025 સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો યુટ્યુબના માધ્યમથી જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 93 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 744, 10 ગ્રામ ચાંદી 930 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9300 અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 93,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર 3 દિવસ બાદ 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો, 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 8,290 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 66,320 રૂપિયા, 10 ગ્રામ સોનું 82,900 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,29,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના આજના ભાવ જોઈએ તો મિત્રો, 24 કે સોનાના ગ્રામનો ભાવ 9,044 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 72,352 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 90,440 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,04,400 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 6,783 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 54,264 રૂપિયા, 10 ગ્રામ સોનું 67,830 રૂપિયા, 100 ગ્રામ સોનું 6,78,300 રૂપિયા સુધી રહ્યા હતા ભાવ। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,300 રૂપિયાનો વધારો થયો હતો। તો મિત્રો, ખાસ કરીને છેલ્લા 4-5 દિવસથી બજારમાં જોરદાર રીતે બજાર એકધારી તૂટી રહી હતી, પરંતુ ખાસ કરીને વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે અને જે અમેરિકા અને ચીન વચ્ચેનો વિવાદ છે તે વધુ એક પ્રકારે ગહેરો બનતો જાય છે અને આના પગલે જે ઉથલપાથલ છે તે ખૂબ જ મોટી જોવા મળી રહી છે। આજે બજારમાં જોરદાર જમ્પ લાગ્યો છે, ત્યારે ખાસ કરીને અમેરિકા દ્વારા ચીન ઉપર 104% તોતિંગ ટેરિફ નાખવામાં આવ્યો છે અને અમેરિકા દ્વારા પણ ચીન દ્વારા પણ વળતો પ્રહાર કરી અને તેના જે નિર્ણય સ્વરૂપે ફરી એકવાર તેમના દ્વારા પણ 94% જેટલો તોતિંગ ટેક્સ લગાવવામાં આવ્યો છે, મતલબ કે ટેરિફ લગાવવામાં આવ્યો છે। તો આ પ્રકારની સ્થિતિ વચ્ચે સોનાની બજારમાં પણ ખૂબ જ ડામાડોળની સ્થિતિ જોવા મળી રહી છે અને આ ઉથલ પાથલ છે તે સોનાની બજાર છે તેમજ ચાંદીની બજારમાં મોટી ખલબલી મચાવી રહી છે। ચાંદી છે તે એક ધારું તૂટી અને 1,05,000ની સપાટી નજીક હતું તે પણ ઘટીને 93,000 આવી ગયું છે અને સોનાની બજારમાં પણ છેલ્લા દિવસોમાં ઘટાડો થયો હતો, જો કે આ જોરદાર વધારો થયો છે। તો મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો તેમાં પણ ડોલર સામે રૂપિયો વધુ નબળો પડ્યો છે। 86 રૂપિયા 66 પૈસા નજીક આજે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે।